કરોડિયાના ઝાડા હોય એની જેમ આ તમને જે વીજલાઈનના તાર છે તે દેખાતા હશે. આ ગુજરાતમાં જવા થઈ રહ્યું છે. હાલ અત્યારે જે પાલભાઈ છે તે પદયાત્રા કરી અને દ્વારકા સુધી ખેડૂતોને લઈ જવાના છે. એનું કારણ ખાલી એટલું જ છે કે જે આ ગુજરાતની અંદર જે વીજલાઈન પસાર થાય છે તેના ખેડૂત જે છે તેની ઓલી મંજૂરી નથી, પરંતુ છતાં પણ જબરદસ્તી રીતના પોલીસ પ્રોટેક્શન ભાડેની પોલીસ લઈ અને જે આપણી આ ગુજરાત સરકાર છે તે પ્રાઇવેટ કંપનીને સપોર્ટ કરી અને જે ખેતર છે તેની અંદર અત્યારે વીજલાઈન નાખવા જઈ રહી છે. તેનો વિરોધ પાલભાઈ આંબલિયા અને અનેક પાર્ટીઓ અને ખેડૂતો અત્યારે કરી રહ્યા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, વાવ-થરાદ, પાટણ, જામનગર અને દ્વારકા જે સૌથી વધારે ઇફેક્ટેડ આ વીજલાઈનોના કારણે જે જિલ્લાઓ થવાના છે, આ તમામ જિલ્લાઓના ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણે તો પવિત્ર ધામે જતા હોઈએ છીએ સતી માતાના આશીર્વાદ લેવા માટે. વ્રજવાણી 26 તારીખે સવારે 9 વાગ્યે આ તમામ જિલ્લાના ખેડૂત ભાઈઓ અને ગુજરાતના ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે 500 કિલોમીટરની પદયાત્રા કરી અને દ્વારકાધીશ જવાનું છે. ત્યારે 26 તારીખે આ પ્રસ્થાન કરાવવા માટે ગુજરાતના ખેડૂતો આપ સૌ પધારો. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા, વાવ-થરાદ આ જિલ્લાઓના ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી અને પગપાળા જઈએ અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીને કહીએ કે આ સરકારને સદબુદ્ધિ આપે અને આપણે જે માગીએ છીએ એ મુજબની એસઓપી કાયદો બનાવી આપે.